હેપી બર્થડે વાગે હેપી બર્થડે ધન્યવાદ. સો હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો અત્યારે બ્લોગની શરૂઆત કરું છું સવારે 8:30 વાગ્યા છે ને ફાઇનલી આજ છે ત્રીજું પેપર. 6 દિન રજા હતી વચ્ચે, એ રજા કેમ પૂરી થઈ ગઈ કંઈ ખબર જ નહીં. ભાઈ આજ છે પેપર ઇંગ્લિશનું, તો એક તો વાંચ્યું છે મેં, વાંધો તો નહીં આવે. તો હવે વાંચો અત્યારે જાવ ઓફિસે વાંચવા, તો આગળ સુધી જાય ઓફિસે. હવે 6 દિનની રજા કેમ, એટલે હજી પાછી 5 દિન રજા આવશે એકાઉન્ટમાં. એમાં તો વાંધો નહીં, એકાઉન્ટ છે એટલે એમાં તો રોજાય બધી થઈ જાય કવર. પણ ઇંગ્લિશમાં 6 રજાઓ, એટલે હવે તો પાછી જો હવે આવશે આની પછી સ્ટેટનું પેપર, એમાં એક રજા છે. ગુજરાતીમાં એકેય રજા નહીં. અને પછી એકાઉન્ટ્સ, એસપીસીસી એમાં એક રજા છે. અને પછી એકાઉન્ટમાં સીધી 5. ચાલો અત્યારે જાઓ ઓફિસે. તો મિત્રો અત્યારે આવી ગયો છું દુકાને અને અત્યારે બેઠો છું વાંચવા. હવે થોડું ઘણું વાંચવાનું બાકી છે. ને કાર્તિક આવ્યો છે ટોબેકો લેવા. આજ વળી વહેલો કોઈ બોલાવો નહીં તોય આવી ગયો એટલે. તો અત્યારે હું બેઠો છું વાંચવા ને આજ પેપર દેવા જવાનું છે. તું મને મૂકવા આવી કે હું ગાડી લીધી લે ગાડી દે. કઈ સ્કૂલનો વારો છે? જોવું પડશે હોલ ટિકિટમાં પણ તમને બતાવું કઈ સ્કૂલમાં છે. હોલ ટિકિટ આમાં પડી છે. જો આ છે પેપર નંબર 3, એ સ્કૂલમાં જ છે ઇંગ્લિશ. પછી સ્ટેટિસ્ટિકનું પેપર છે 7 નંબર, એટલે ઓલી સ્કૂલમાં દક્ષિણામૂર્તિમાં. આ પેપર તો આજ તો ઇંગ્લિશની આજ છે 91 નંબરના બ્લોકમાં. કઈ જગ્યાએ? જ્યાં હતું ત્યાં નચિકેતા. હા. તો મિત્રો અત્યારે શું ઓફિસે, અને આજ છે એક સ્પેશિયલ ડે. આજ નહીં કાલે, આમ તો મને અત્યારે યાદ આવ્યું કે ને કાલે છે કાર્તિકનો બર્થડે. હા, તમે હાચું સાંભળ્યું છે, કાલે છે કાર્તિકનો બર્થડે. કાલે છે તારીખ 8/3/2024. એટલે આજ રાત્રે 12 વાગ્યાથી તો 8 તારીખ થઈ જાય. એટલે ચિરાગભાઈને બોલાવી લઉં, હું, મયુર કાકા, અમે 3 થઈને આજ રાતે 12 વાગે કાર્તિકના આવશે એક સરપ્રાઈઝ, જે હું તમને આમાં કેમેરામાં બતાવી. બ્લોગમાં આવશે તો બહુ મજા આવવાની છે. ને અત્યારે જ્યારે સ્કૂલે એક્ઝામ દઈને આવું, અત્યારે તો 1-1.5 વાગ્યો છે. તો એક્ઝામ દઈને આવીને પછી ચિરાગભાઈને ફોન કરીને અમે લઈ આવી કેક. તો પછી કેક લઈ આવી ને એ તો રાતે વાળતો હોય માવા 12-1 વાગ્યા સુધી, 12-1.5 વાગ્યા સુધી. તો માવા વાળતો હોય જ્યાં 12 વાગે એવો અંદર જઈને સીધું ઓલો સેલિબ્રેશન કરી નાખવાનું છે. ને હું તમને બતાવી બહુ મસ્ત સેલિબ્રેશન થાય. તો અત્યારે તો બસ કાંઈ નથી, અત્યારે ઘડી કાંઈ ભૂલી જવાનો છું ઓફિસે, કારણ કે 6 દિન રજા હતી એટલે વાંચવી ઘણી લીધું છે, એટલે વાંચવાની જરૂર નથી. તો હું ને જ્યારે હવે સીધા પરીક્ષામાંથી આવીને મળું તો અત્યારે બાય, ને જ્યારે પરીક્ષામાંથી આવું ત્યારે સીધા મળી. તો મિત્રો ફાઇનલી અત્યારે આવી ગયો છું પરીક્ષા દઈને ઘરે, અને અત્યારે વાગ્યા છે 8. તો પરીક્ષા દઈને તો હું આવી ગયો છું 6:30 વાગ્યાનો. અને હાસું કહું ને તો પેપર મારું બહુ એટલું બધું ખાસ નથી ગયું, આમ 50-60 જેવા આવી જાય એવું ગયું છે. તો પેપર એ 6 દિવસની રજા હતી એટલે બહુ હાર્ડ પેપર કાઢ્યું હતું. અને પેપરમાં થોડુંક ઘણું આપણે લખી નાખ્યું છે હોય હોમવર્કનું, પણ હવે જોવાનું છે કે આવે કેટલા. અને મેન વાત પેપર ગયું, બીજું બધું માય. ને મેન વાત આપણે કરવાની છે કાર્તિકનો બર્થડે. તો કાર્તિકના બર્થડેનું સેલિબ્રેશન કરવાનું છે આજ. તો મેં ચિરાગભાઈને દીપકભાઈને ફોન કરી દીધો છે, એ બે આવી જશે. ને હું લઈ આવું હમણાં કેક, અને ઓલું ફોટોનું આવે ને શું કહેવાય કંઈક, એ કંઈક લઈ આવું. એટલે કાર્તિકને ખબર ન પડી રીતે લાવીને ફ્રીજમાં મૂકી દેવાનું છે. એટલે કાર્તિક આવે માવા વળવા બેસે, એટલે જેવા 12 વાગે એવા અંદર બધા કેક લઈને પહોંચી જાય અને સેલિબ્રેશન મસ્ત કરી નાખી. તો અત્યારે હમણાં ચિરાગભાઈને આવે પછી હું લઈ આવું કેક. તો મિત્રો અત્યારે આવ્યો છું કેક લેવા, અને જો આ છે બેકરી. તો અહીંથી લેવાનું છે કેક. આપણે નાનું એવું જ લેવાનું છે, કારણ કે સાંજે મેં થોડાક જણા છું, વધારે જણાય નહીં હોય. એટલે જો આ મોટું છે, આ તો આ 4માંથી સિલેક્ટ કરવાનું છે. હવે આ સારું લાગે છે વધારે, તો આ કેક આપણે રાખી. આ કેકનો શું ભાવ છે? આ કેક 180 પેક કરી દો ને, એમાં નામ લખી નાખજો કાર્તિક. તો આ કેક લઈ લીધું છે, અને કંઈક બીજું આપણે લઈ લઈએ યારે.
મિત્રો અત્યારે બેઠો છું અહીંયા ઓફિસમાં અને અત્યારે ટીવી કરી છે ચાલુ. ધનુભાઈને ટીવી જોયું છે એટલે દુકાને આવ્યો છે ને ટીવી ચાલુ કરી છે. ને અત્યારે હું કેક લઈ આવ્યો છું ને કેક મેં ફ્રીજમાં મૂકી દીધું છે. તો હવે આપણે વાટે છે એ 12 વાગ્યાની. કાર્તિક હવે માવા વાળે છે એટલે એને કંઈ ખબર નથી. એ હાવ નોર્મલ, એને કંઈ ખબર જ નથી. મયુર કાકાને કંઈ ખબર નથી એટલે કોઈને કંઈ કહેવાનું નથી. ને ચિરાગભાઈ દીપકભાઈ આવે છે તો એ આવે પછી બ્લોગ બનાવી. તો આપણે ધનુનો બર્થડે છે. ધનુ તારો બર્થડે છે ને? હા, મારો બર્થડે છે. હા, ધનુનો બર્થડે છે. હું જોઉં આમાં? જેઠાલાલ જોઉં? જેઠાલાલ જોઉં? જેઠાલાલ ભોળા દાદા. ભોળા દાદા નો આવે આમાં. હેપી બર્થડે. આવતું કેમ નથી? આ તો કેમ નથી? આ તો ભોળા દાદા કીધે. તો મિત્રો અત્યારે મેં પથારી કરી નાખી છે બધી. અને જો કાર્તિક આપણે અહીં બેઠો છે અને ચિરાગભાઈ ને બધા આવે છે એટલે હું આજ વાટે છું. બાકી અત્યારે તો હું સુઈ ગયો હોઉં. ને કાર્તિકભાઈ રમે છે આપણે BGMI ને એ છે જોનાથન ફેન. બિગ ફેન BGMI રમતા આવડતી નથી ને એમ કે જોનાથનનો ફેન છું. ચિરાગભાઈ દીપકભાઈ હમણાં આવવાના છે. દીપકભાઈ વડોદરાથી આવ્યા છે એટલે હું એની વાટે છું. એ આવે તો ઘડીક બેસીએ ને પછી ઘેર આવ્યા લે એટલે સુઈ જાય સીધા. એમાં કંઈ હોય નહીં. ને કંઈક બેહવા જવું જાવું વચરાજ બધા સાબા પીવા જવું. આવે પછી ખબર પડે. શું કેવું હે તને કહો એ ગાંડા? કેમ છું? આવે પછી અમારે એવું જ હોય, કાંઈ નક્કી ન હોય, કાંઈ પહેલેથી કાંઈ અમારે કાંઈ પ્લાન જ ન હોય. પછી બધા ભેગા થાય ને તે 2 મિનિટમાં હાલો ઊભા થાવ એટલે નીકળી જાય ગમે ત્યાં. તો મિત્રો અત્યારે હું છું દુકાનમાં ને કાર્તિક બેઠો છે ઓફિસમાં એટલે હું ધીમે ધીમે બોલું છું. અને એ જો હા મેં ફોન જોયો છે, અહીંથી તમને દેખાય તો જો હા મેં ફોન જોયો છે. અને હું તમને બતાવું મેં કેક ક્યાં મૂકેલું છે. અહીંયા છે કેક. તો એને ખબર નથી એ પ્રમાણે કેક મૂકી દીધું મેં. અને હવે ચિરાગભાઈ દીપકભાઈ માટે શું એ કાકાની ઘરે બેસવા ગયા છે એટલે એને થોડીક વાર લાગશે. 11:40 થઈ ગઈ છે. ખાલી 20 મિનિટ છે. 20 મિનિટમાં આવી જાય તો સારું છે. તો પછી કાર્તિકને ખબર પડી જાય કે કઈ રીતનું છે. હજી એને કાંઈ ખબર જ નથી. એને એ કંઈ સોડા લેતા તો એને હાટું સોડા લેવા આવ્યો છું. તો હવે જાય ને હમણાં ચિરાગભાઈને આવીને વાટી રહી. તો મિત્રો અત્યારે દીપકભાઈ ને ચિરાગભાઈ આવી ગયા છે. બહુ વહેલા આવી ગયા તમે? ચિરાગભાઈ ને દીપકભાઈ આવી ગયા છે. હવે બધાની ઊંઘ ઉડી ગઈ. જો મયુર કાકા અને કાર્તિક એ બધા ઊંઘમાં હતા. હવે બધા વાતો ભેળાઈ જાય એટલે ધ્યાન નહીં આપે. તો હમણાં ક્યાંક જવું બહાર આંટો મારવા. જોઈશે હવે કેવું છે મૂડ બને એ પ્રમાણે. તો મિત્રો 12 વાગવામાં ખાલી 1 જ મિનિટની વાર છે અને અત્યારે મેં પૂછું દુકાનમાં તો ફટાફટ કેક બહાર કાઢું. તો જો મિત્રો આ છે કેક ખાવ નાની એવું જ લાવ્યો છું કારણ કે અમે છે 4-5 જણા મુદ્દે. તો મિત્રો ફાઇનલી કેક કાઢી લીધું છે. હવે માત્ર કેટલી મિનિટની વાર છે ભાઈ? 12 વાગ્યા છે. 12 વાગ્યા છે. ફટાફટ હાલો. હેપી બર્થડે. તો મિત્રો ફાઇનલી કેક લાવી દીધું છે. હારો નો લાગ બેઠો એ કયું ના. જ્યારે આવું કંઈક હોય ને તો ઘડીકમાં 12 નો વાગે. હેપી બર્થડે. ધન્યવાદ. પાણી શું ભરે? ટાઈમ નતો તો લાઈટ ચાલુ કરી દો. તો કેક તો લેવો છું હાવ નાનું એવું કારણ કે આપણે ઓછા જણા છે. એટલે દરવાજો ભટકાત. કેમ બગડી ગયો છે? કોણ બગડી ગયું? હું નથી બગડ્યો ભાઈ. ઠેક હા. મારી જો સીધો માણસ નહીં મળે. હા એ અમને ખબર. આ જો આ કેક છે. બીજું તો ખાવ ઓછા જણા છે. ખોટું મોટા કેક ને શું કરું? શું કેવું? 250 ગ્રામનું લાવ્યો છું અને મેઇન વસ્તુ તો ભૂલાય જ છે. હસી હજી એક વસ્તુ લાવવાની છે.
તો હજી એક વસ્તુ જે હતી એ કાંઈ ગિફ્ટ ગિફ્ટ નથી, તમે એમની મસ્ત મોટી ગિફ્ટ છે. જો આ છે, જો આની તો જરૂર પડે જ ને ભાઈ, કાયદેસર. આની વગેરે તો બર્થડે અધૂરો અધૂરો રહી જાય. આની વગેરે બર્થડે જ નથી. શું કેવું? બધાને તેમ છે ને શું લેવા જેવો છે. તો ફાઇનલી કાર્તિકનો બર્થડે ઉજવીએ હવે. કાંઈ નહીં, હાલો એક કામ તો સારું કર્યું, કાર્તિકને આ વખતે ખબર ન પડવા દીધી. એણે મારા બર્થડે સેલિબ્રેશન કર્યું તો એ મને ખબર પડી ગઈ હતી. હું એકલો ઘેરે હતો ને આ બધા વહી આવ્યા, એટલે પછી મેં કીધું ક્યાંક તો છે ભાઈ. કાંઈ નહીં, આપણે કાર્તિકની યાદ વહીએ. હા, આવી જાવ હાલો. મારા પાસે ખબર પડી ગઈ, ખબર જરા મને લઈ હા ગયા કેવું તે Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear Kartik. Happy birthday to you. Happy birthday. આવી જાઓ. તો મિત્રો ફાઇનલી અત્યારે કેક બેક બધું કટિંગ થઈ ગયું છે અને કાર્તિકને હસોડે કંઈ ખબર જ નથી કઈ રીતનું હતું બધું. તો હવે અત્યારે કંઈક બહાર જવું છે તો જાવું, બાકી સીધા ઘરે જઈને ખોઈ જાવું. તો અત્યારે કરશું બ્લોગનો એન્ડ. જો તમને બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર યોર